નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. હમણાં જ આપણે ગણપતિ દાદાનો જે ફેસ્ટિવલ હતો એ પત્યો છે. ત્યારબાદ આપણો લોંગેસ્ટ ફેસ્ટિવલ જે નવદુર્ગા માનો નવરાત્રિ એ પત્યો છે અને ત્યારબાદ આવી ગઈ છે હવે દિવાળી. દિવાળી એટલે પરિવારજનોનો સાથ સહકાર, મિત્રો સ્નેહીજનોને સૌને આપણે સાથે મળીને દિવાળી ઉજવતા હોઈએ છીએ. ઘણા બધા દીવા પ્રગટાવીએ છીએ, લાઇટિંગ કરીએ છીએ અને રોશનીનો ફેસ્ટિવલ એટલે કે દિવાળી. તો આ તહેવાર આપણે પરિવાર સ્નેહીજનો સાથે ઉજવતા હોઈએ છીએ અને આ તહેવારમાં સ્પેશિયલી અંધકારથી પ્રકાશ તરફ લઈ જતું તહેવારનું પર્વ એટલે દિવાળી. અને આવી રીતે જ તમારું પરિવાર ઘર પર સુખ સમૃદ્ધિ શાંતિથી ભર્યું રહે એવી જ શુભેચ્છા સાથે આજના એપિસોડની શરૂઆત કરીએ છીએ. તો ચલો મળી લઈએ હનીબેનને અને પૂછીએ કે આજે શું બનાવવાના છે. હનીબેન, તમારું સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં. थैंक यू. હનીબેન, તમને વિશ યુ અ વેરી હેપી દિવાળી. आपको भी हैप्पी दिवाली. અને દર્શક મિત્રો, તમને પણ હેપી દિવાળી. हमारे परिवार की तरफ से आप सबको हैप्पी दिवाली. હનીબેન, તમે શું કરો છો? मैं हाउस वाइफ हूँ. ઓકે, હાઉસવાઈફ છો અને અવનવી રેસિપીઝ ટ્રાય કરતા રહો છો? हाँ, मुझे खाना बनाने का बहुत शौक है. ઓકે कुछ ना कुछ नया ट्राई करती रहती हूँ. ઓકે, એટલા માટે જ આજે અમારા શોમાં કંઈક નવું બતાવવા માટે હનીબેન આવ્યા છે. હનીબેન, આજે આપણે શું લઈને આવ્યા છે દર્શકો માટે? આજે શું બનાવવાના છે સ્પેશિयल? हम स्पेशल दिवाली में ना 7 सब्जियों की बनाते हैं. हम सिंधी में उसको थूम में बिये पटाटा, भिंडी पटाटा सब बोलते हैं. ओके, मतलब 7 सब्जियों को मिक्सचर करके कुछ बनाते हाँ. हैं. ઓકે, આ સિંધીની પારંપરિક રેસીપી કહેવાય. દિવાળીમાં કંઈક બધી જ વેજીટેબલ્સ અહીંયા મને ટેબલ પર દેખાય છે. ઘણા બધા વેજીટેબલ્સ છે, એને મિક્સ કરીને કંઈક બનાવવાના છે. એનું નામ શું કહ્યું? थूम में भिंडी पटाटा. ડુંબુ મેં ભીંડી બટાકા. અરે વાહ, સિંધી રેસીપીનું નામ છે બેઝિકલી. તો હનીબેન, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે, કઈ કઈ શાકભાજી વપરાશે, કયા કયા મસાલા જોઈશે, બધું જ દર્શક મિત્રોને જણાવી દો. जी, सबसे पहले भिंडी है, ઓકે, करेला, आलू, छोटे छोटे बैंगन, प्याज, मिर्ची, लहसुन, हरी मिर्ची, टमाटे प्यूरी, ऑयल, हल्दी, धनिया और जीरा, ઓકે. नमक, लाल मिर्ची. બધા જ વેજીટેબલ્સ લીધેલા છે. મોસ્ટ ઓફ વેજીટેબલ્સ અવેલેબલ હોય એવા જ છે, જેમાં ભીંડા છે, કારેલા છે, બટાકા છે, નાના રીંગણ છે, ડુંગળી છે, મરચાં અને લસણ છે અને જે રૂટીન મસાલા છે એ છે, ટોમેટો પ્યુરી છે. અને આગળની રીત હનીબેન જ જણાવશે હવે. सबसे पहले तो हम है ना चटनी बनाते हैं उसकी. ઓકે, और चटनी की स्पेशल क्या है कि हम इसको ना कूट के बनाते हैं. क्योंकि आजकल के ज़माने में सब मिक्सर का ज़्यादा यूज़ करते हैं, ડેફિનેટલી. तो उसका क्या टेस्ट मर जाता है. और हमारे मम्मी और हमारी दादी सब कूट के बनाते थे, तो वही मैं बना के आपको दिखाऊंगी. आप टेस्ट करके बताना कि कैसी बनी है. એટલે આ ચટણીનું સ્પેશિયલ મહત્વ છે આ રેસીપી. हाँ. ઓકે દર્શક મિત્રો, આ જે રેસીપી બનવાની છે એમાં એક સ્પેશિયલ ચટણી બનાવે છે જે અત્યારની જનરેશનમાં આપણે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જે ઓથેન્ટિક રેસીપી પહેલાં બનતી, જે આપણી બા મમ્મી બનાવતા ને, એ આપણે એક ખાયણી દસ્તામાં એટલે આપણે ખલમાં કૂટીને જે મસાલો તૈયાર કરતા એવી રીતે બનાવતા. તો આજે હનીબેન સેમ ઓથેન્ટિક વેથી જ એની ચટણી બનાવશે, પ્રિપેર કરશે, આપણને બતાવશે હવે કે કેવી રીતે કરીશું. સૌ પ્રથમ શું કરીશું આપણે? इसमें सब चीज़ें डालनी है. ओके. सबसे पहले धनिया डालेंगे. ओके, धनिया मैंने धो के रखा है. ये कितना धनिया लिया हुआ है हमने? एक बंच. ओके. સૌથી પહેલા આપણે ધાણા और લઈએ इसमें છીએ. ना लहसुन ज़्यादा जाती है. ઓકે, लहसुन और हरी मिर्ची. લસણનો ઉપયોગ થોડો વધારે કરીએ છીએ हाँ, અને उसका फ्लेवर ज़्यादा अच्छा आता है. ઓકે. और इसमें हल्दी डालिए. ओके. थोड़ी सी हल्दी जाएगी. ओके. धनिया पाउडर, थोड़ा सा जीरा, ओके. थोड़ा सा नमक, लाल मिर्च. थोड़ा सा लाल मिर्ची. ओके. जो रूटीन में हम चटनी हाँ. बनाते हैं वैसे ही सारे अब इंग्रेडिएंट्स. इसको अच्छी तरह हम उसको कूटेंगे. ओके. इसको प्रॉपरली जो ऑथेंटिक हाँ. वे में ये सारी चीजें अगर हम मिक्सर में करेंगे तो उसका टेस्ट मर जाएगा. ओके. हाँ, इसका वही टेस्ट अच्छा आता है. દર્શક મિત્રો, હનીબેને આમાં લીધી છે કોથમીર, લીલા મરચાં, લસણ અને મસાલા નાખ્યા છે. મસાલાની અંદર છે હળદર, ધાણા જીરું, મીઠું અને લાલ મરચું.
અને જીરું પણ એડ કર્યું છે. હવે આ બધાને કૂટીને એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરવાની છે. અને જેમ હનીબેને કહ્યું કે આ કૂટીને જે પેસ્ટ તૈયાર થાય છે એનાથી આ રેસીપીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. देखिए अभी कैसे लग रही है और मिक्सर में करते हैं ना तो ऐसे पूरा उसका क्रश हो जाता है और ये पूरी धनिया पत्ती सब एज इट इज और उसका पूरा फ्लेवर खुशबू भी बहुत अच्छी आती है. દર્શક મિત્રો, ચટણી તો પીસાઈને રેડી થઈ ગઈ છે, પણ એની સ્મેલ પણ એટલી જ સરસ આવી રહી છે. આની અંદર લસણનો વધારે ઉપયોગ કર્યો છે જેનાથી એની અરોમા એટલી જ સરસ આવે છે. તો હનીબેન, ચટણી તો રેડી થઈ ગઈ છે, આગળની શું પ્રોસેસ છે એના માટે હું બહુ એક્સાઇટેડ છું. बस अभी बनाते हैं उसको. ओके. सबसे पहले पैन रखेंगे, ओके. इसमें तेल डालेंगे. ओके. तेल हम आश्रय कितना लेंगे? 3-4 चम्मच. ઓકે. એક પેન લીધું છે અને એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. અને તેલ જે આપણે રેગ્યુલર તેલ ઓઇલ છે એ જ આપણે वही ઓકે, રેગ્યુલર ઓઇલ છે એ જ આપણે ઉપયોગ કરીએ છીએ અત્યારે. थोड़ा तेल गरम हो जाए. તો હનીબેન, તેલ તો ગરમ થઈ રહ્યું છે, જી. પણ મને એક ક્વેશ્ચન છે કે આ જે ચટણી બનાવી છે એમાં આપણે કોઈ પણ પ્રકારનું ઓઇલ યુઝ કર્યું છે નહીં, ફૂટતી નહીં, વખતે? બિલકુલ કારણ કે નહીં. આનું જે ટેક્સચર છે એ એકદમ આમ ઓઇલી જેવું લાગી રહ્યું છે. वो सब कूटने का कमाल है. ઓકે. हाँ, इसको अभी तेल में डाल देंगे. ઓકે. આજે આપણે મસાલો પેસ્ટ તૈયાર કરી છે, મરચાં, લસણ અને કોથમીર વાળી, અને જે રૂટીન મસાલા અંદર એડ કર્યા છે એ પેસ્ટ આપણે ખાયણી દસ્તામાં સ્પેશિયલી કૂટીને હવે આપણે ડાયરેક્ટલી તેલમાં કરીએ છીએ. इसमें हम कुछ और वघार में और कुछ नहीं डालते, डायरेक्टली? नहीं, इसका स्वाद ही इतना अच्छा आता है. ओके. और कुछ मसाला नहीं, कुछ जरूरत ही नहीं है और कुछ. ઓકે. આપણે વઘાર મૂક્યો છે, તેલ મૂક્યું છે, એમાં આપણે રાઈ જીરું કંઈ બીજું એક્સ્ટ્રા એડ નથી કર્યું. ડાયરેક્ટલી જ આપણે જે પેસ્ટ બનાવી હતી એ આમાં એડ કરી છે અને એની સ્મેલ એટલી સરસ આવી રહી છે. इसका थोड़ा कच्चापन हो जाएगा ना पूरा, हाँ. फिर टमाटर प्यूरी डालेंगे. ओके. આમાં જે લસણ આપણે એડ કર્યું છે એનું જે કચાશ છે, हाँ उसका कच्चापन जब तक दूर ना हो तब तक हम इसे हाँ ओके स्टर करते रहेंगे. हाँ जी. ખરેખર આ ચટણીની એટલી સરસ અરોમા આવી રહી છે અને શેકાઈ રહી છે. આને થોડી વાર આપણે શેકવાની છે, જ્યાં સુધી લસણ આપણે જે એડ કર્યું છે જે કાચું હતું એ પ્રોપરલી શેકાય ત્યાં સુધી આપણે એને શેકીશું. और इसका मेन क्या है कि इसको हमने कूटा था. हाँ. जो पहले के ज़माने में दादी हमारे मिक्सर यूज़ नहीं करते थे ना. उसी का तो मेन हाँ. फ्लेवर होता है. देखो अभी हो गया, अभी टमाटर प्यूरी डालेंगे. હવે આપણે આમાં એક બાઉલ જેટલી ટમાટરની પ્યુરી એડ કરીએ છીએ. 4 टमाटर को मैंने मिक्सर में ग्राइंड कर दिया था. ઓકે. 4 ટામેટા લીધા છે જેને આપણે મિક્સરમાં પ્યુરી કરી છે અને હવે આપણે આ ચટણીમાં ડાયરેક્ટલી એડ કર્યું છે. हाँ આને પણ આપણે પ્રોપરલી ટામેટા हाँ जब तक टोमेटोज प्रॉपरली हाँ टमाटर मिक्स हो जाएगा, थोड़ा थोड़ा तेल निकलेगा, फिर इसको निकाल के और इसको सब्जियों में स्टफ करेंगे. ओके. तो ये जो रेसिपी है आपकी स्पेशली आप दिवाली पे बनाते हैं. हैं हाँ. स्पेशली? ओके. दिवाली पे बनाते हैं, होली में बनाते हैं, ओके. और गर्मियों में ज़्यादा बनती है. ओके. सारे वेजिटेबल्स अवेलेबल, हाँ. वैसे भी सारे और लहसुन है ना तो उसके साथ छाछ हो तो बहुत कॉम्बिनेशन मजा आ बहुत जाता अच्छा है. है. और इसकी अरोमा, इस स्मेल से ही मुझे एक्साइटेड है कि इसका टेस्ट इतना अच्छा होगा. એટલી સરસ દેખાવમાં જેટલી લાગી રહી છે એટલી इसको भी સરસ. 5 मिनट हम इसको ढक के रखेंगे. ઓકે. 5 મિનિટ સુધી આપણે એને શેકાવા દેવાની છે. એની અંદર તેલ છૂટે ત્યાં સુધી આપણે એને પ્રોપરલી કુક થવા દઈશું. हनीबेन, आप इसके अलावा और क्या क्या बनाते हो? मैं सिंधियों की सब स्पेशल चीज़ें बनाती हूँ. कोकी बनाती हूँ, दाल पकवान बनाती हूँ, दाल चावल बनाती हूँ, कड़ी चावल बनाती हूँ, ब्रेड रोल बनाती हूँ. કોકી એક બહુ જ ઓથેન્ટિક સિંધી રેસીપી છે જે આપણને નોર્મલી ભાખરી જેવું જ લાગે પણ એનો ટેસ્ટ બહુ જ ખૂબ જ સરસ હોય છે. जी. અને જે પર્સનલી મારી તો ફેવરેટ છે. દાલ પકવાન તો છે જ. सिंधियों का जो सुबह होता है ना वो कोकी से ही होता है. ઓકે. ડેફિનેટલી આપણે જેમ નાસ્તામાં ભાખરી ખાતા હોય છે એમ સિંધી કોકી ખાતા હોય છે જે બહુ જ સરસ બનતી હોય છે. जी. હવે આમાં બોઇલ આવી ગયો છે, જી. બબલ્સ થઈ રહ્યા છે. जी. इसका देखो टेक्सचर ही देखो कैसा है. अभी ये प्रॉपरली कुक हो चुकी है. नहीं. ओके. इसको और थोड़ा कुक करना पड़ेगा. हाँ. इसमें से अभी है ना हम थोड़ी सी चटनी अलग से निकाल देंगे. ओके. એનું શું કારણ, એનું શું રીઝન? ये भिंडी में प्याज में सब में
स्टफ करेंगे थोड़ा ओके तो जैसे फ्लेवर उसके अंदर तक जाए। थोड़ी सी Okay. निकाल देंगे इसको। આજે આપણે ગ્રેવીને શેકીએ છે એમાંથી થોડી ગ્રેવી એક બાઉલમાં આપણે કાઢી લઈએ છીએ, કારણ કે એનું પણ એક રીઝન છે. આ જે વેજીટેબલ્સ છે એની અંદર સ્ટફ કરવાના છે. સ્ટફ કરવા માટે એમને કારેલા લીધા છે, ડુંગળી લીધી છે, ભીંડા લીધા છે. તો આ પણ એક અગેન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. हाँ તો સ્ટફ કેવી રીતે કરવાના છે હનીબેન બતાવશે. जी, ये बैंगन है, इसमें एक ऐसे चटनी डाली है। ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે. जैसे मसाले अंदर तक चले जाए ना। ઓકે, લાંબા રીંગણ આવે છે એ લીધા છે અને ધોઈને 4 કાપા કર્યા છે અને એની અંદર આપણે સ્ટફિંગ ये કરીએ છીએ. मिर्ची है, ઓકે, ભરવાના જે મરચાં આવે છે એની અંદર પણ આપણે સ્ટફિંગ કરીશું અગેન. जी ये करेले हैं, इसको मैंने ऐसे 2 के काट के और फ्राई करके हाफ फ्राई करके रखे हैं। ઓકે, કારેલા લીધા છે. हाँ કારેલાને પ્રોપરલી વોશ કરીને પછી એને મીઠું લગાડીને એને ફ્રાય fry કર્યા છે, करके હાફ ફ્રાય કર્યા છે. हाँ, ये प्याज है, किसको प्याज अच्छा लगता है। ओके, प्याज को भी हम स्टफ करते हैं. हाँ, और केरी की सीजन होती है तो केरी भी रखते हैं इसमें। ઓકે, ડુંગળી પણ ભરી છે. આપણે જનરલી ડુંગળી ભરેલી આપણે ક્યાંય નથી જોઈ, પણ સિંધી ઓથેન્ટિક રેસિપીમાં એમને ડુંગળી પણ ભરી છે. એમના અનુસાર જો આપણે સિઝન કેરીની હોય તો કેરીને પણ આવી રીતે આપણે સ્ટફિંગ કરી શકીએ છીએ. जी અને ભીંડાનો ઉપયોગ કર્યો છે. जी જોઈને જેટલું સરસ લાગી રહ્યું છે અને સ્મેલ તો સારી આવે જ और છે. खाने में भी बहुत अच्छी लगती है। ઓકે, ऐसे सब स्टफ कर देंगे इसको। આ દિવાળી પર તમારા ઘરે મહેમાન આવે ને, આવું કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવીને ખવડાવો ને તો મજા જ પડી જાય. તો બધા જ શાકભાજીને મસ્ત રીતે એમને સ્ટફિંગ કરી દીધું છે. હનીબેન, એકવાર ફરીથી દર્શકોને કહી દો કે કઈ કઈ આપણે વેજીટેબલ્સ યુઝ કર્યા છે. छोटे बैंगन है, मिर्ची है, आलू है। आलू बच्चों को बहुत अच्छा लगता है। भिंडी है और मेरी सासू माँ को करेला अच्छा लगता है, उनके लिए करेला है, प्याज है। સાસુમાનું ખૂબ જ ધ્યાન રાખે છે. तो सबकी फेवरेट सब्जी आ जाती है उसमें। સાસુમાનું સ્પેશિયલી કરેલું છે ફેવરેટ, એટલે એમનું પણ ધ્યાન રાખીને કર્યું છે. અને આમાં જેટલા વેજીટેબલ્સમાં આપણે યુઝ કર્યું છે, બટાકા યુઝ કર્યા છે, ભરવાના મરચાં છે, રીંગણ ભર્યા છે, ભીંડા છે, કારેલા છે અને ડુંગળી પણ ભરી છે. તો આ બધા જ સ્ટફ કરીને હવે રેડી છે. આગળ શું કરીશું? और अपने हिसाब से आप कोई भी सब्जी ऐड कम कर ज्यादा सकते हो, कर सकते कर हैं। सकते हो आप। ઓકે, આમાં તમે બીજી કોઈ પણ તમારી ફેવરેટ સબ્જી પણ એડ ઓન કરી શકો છો. પરવળ भी એડ કરી सकते हैं. हाँ हाँ સ્ટફિંગ કરીને રેડી છે. હવે આપણે ફરીથી ગેસ ઓન કરીશું. તો હનીબેન, આ તો થઈ સ્પાઇસી રેસિપીઝ. આપણે દિવાળીમાં કેવી કેવી સ્વીટ્સ બનાવતા હો છો તમે ઘરે? अभी जैसे ठंडी आने वाली है तो खजूर का ज़्यादा यूज़ करते हैं, तो खजूर के ड्राई फ्रूट लड्डू बनाएंगे। बच्चों को बात भी है। अच्छी लगती है, शुगर फ्री होती है। डेफिनेटली. और दिवाली में भी गेस्ट के लिए भी सर्व हाँ. करने के लिए काफ़ी ज़्यादा સિંધી નહીં, આપણે ગુજરાતીઓમાં પણ ખજૂરનો ઉપયોગ આપણે ઘણો બધો વધારે કરતા હોઈએ છીએ. એની પણ સ્વીટ્સ બનતી હોય છે. हाँ. उसके अलावा और क्या स्वीट्स में बनाते हो आप? दिवाली की रात तो हम दूध की खीर बनाते हैं, सबको अच्छी Okay. लगती है। ઓકે, खीर का तो अपना ही टेस्ट होता है। હોતા હે ડેફિનેટલી. हाँ, અને સ્પેશિયલી આ રેસિપી તમે ક્યાંથી શીખ્યા? ये मेरी दादी बनाती थी पहले, फिर मेरी मम्मी, फिर अभी मैं बनाती हूँ। ઓકે, દાદીમાની પારંપરિક એમની રેસિપી છે. आजकल ये सब बंद हो गया है बनना, આજકાલ ફાસ્ટ ફૂડ ज़्यादा चल रहा है। તો આ જે વેજીટેબલ્સથી ભરપૂર રેસિપી છે, આપણે જનરલી યંગસ્ટર્સ આપણે બધા અવોઇડ કરતા હોઈએ છીએ કે વેજીટેબલ્સ ઓછું ખાતા હોઈએ છીએ. પીઝા તરફ ટ્રેન્ડ જઈ રહ્યો છે. પણ આવી સરસ મજાની રેસિપી જો આપણે ઘરે બનાવીએ, દિવાળીમાં પણ ઘરે ગેસ્ટ આવ્યા હોય અને આવું કંઈક સરસ મજાનું બનાવીને પીરસીએ તો મજા પડી જાય. અને સિરિયસલી હનીબેન, આની સ્મેલ એટલી સરસ આવી રહી છે ને કે લાગે છે કે આ રેસિપી બહુ જ સરસ બનવાની છે. अभी मिक्स हो गया है, अभी सब सब्जियां हम डालेंगे इसमें। ઓકે, તો હવે જે ગ્રેવી છે એ સરસ મજાની કૂક થઈ ગઈ છે. તો હવે એક એક વેજીટેબલ્સ આપણે જે સ્ટફ કર્યા છે એ એડ કરવાના છે. હનીબેન, હવે આપણે એડ કરી દઈશું. जी,
आलू को क्या ज़्यादा टाइम लगता है ना, तो पहले आलू डाल देंगे, ओके बैंगन, ओके मिर्ची, प्याज, भिंडी को 5 मिनट के बाद डालेंगे। क्योंकि वो बहुत जल्दी हाँ, cook हो जल्दी, जाएगी। हाँ। તમને કોઈ ફેવરેટ તમે આમાં એડ ઓન કરી શકો છો? આમાં મલ્ટી વેજીટેબલ हाँ, મિક્સ अपने રેસીપી हिसाब પણ से। કહી શકાય। हाँ, घर में जो पसंद हो किसी को हम ओके। आगे पीछे कर सकते हैं। कर सकते डेफिनेटली। સિંધીઓમાં જે કઢી જે બનાવો છો હા। એ બહુ જ વખણાતી હોય છે, हाँ, તો એમાં શું સ્પેશિયાલિટી હોય છે તમારી? उसमें કઢી भी કેવી રીતે બનાવો उसमें છો? भी यही सब सब्जियां डाल जाती है। कढ़ी में भी आप सब्जियां हाँ, डालते हो? बेसन से ओके। बनाते हैं। बेसन को तेल में बरोबर घुमाते हैं, फिर सब सब्जियां डाल देते हैं। ઓકે, એમાં પણ સિંધીમાં પણ વેજીટેબલ્સનું મહત્વ મેં વધારે જોયું છે, કારણ કે જે કઢી બનાવતા હોય છે એમાં પણ ડુંગળીની કઢી હોય છે, રીંગણની કઢી હોય છે, ભીંડાની પણ કઢી હોય છે, રાઈટ? हाँ, તો એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી બનતી હોય છે। હવે આને કૂક થતાં કેટલો સમય લાગશે? बस 10 मिनट। 10 મિનિટ લાગશે। હા। ઓકે, દર્શક મિત્રો, કૂક થતાં હજી 10 મિનિટનો સમય લાગશે। અને ભીંડાને આપણે સાઈડમાં મૂક્યા છે, કારણ કે ભીંડા અને કારેલા, જે કારેલા ઓલરેડી આપણે ફ્રાય કરેલા છે, તો એને પણ થોડોક સમય લાગશે કૂક થતાં। અને ભીંડા તો ઓલરેડી એમાં ઓગળી ના જાય એટલે આપણે પછી ઉમેરીએ છીએ। क्यों आलू को ज़्यादा टाइम लगता है और भिंडी को नहीं लगता है, ઓકે, और साथ में डालेंगे तो भिंडी टूट जाएगी। હા ડેફિનેટલી એનો લુક પણ નહીં આવે કે હા। અંદર ભીંડા એડ કર્યા છે એ દેખાશે પણ નહીં, આખા ઓગળી જશે। हाँ, ઓકે, જ્યાં સુધી બટાકાને ચડતા સૌથી વધારે વાર લાગે છે, હા। બાકીના બધા વેજીટેબલ્સ જલ્દી થઈ જશે, जी। જેથી કરીને આપણે સૌથી પહેલા બટાકા એટલા માટે એડ કર્યા છે। તમને રસોઈના સિવાય શેનો શોખ છે? શું કરતા હો છો બીજું? मुझे सबका शौक है। ઓકે, મલ્ટી ટેલેન્ટેડ છે આપણા હનીબેન। कार चलाने का भी शौक શું है। વાત છે, मुझे मौका मिले तो मैं प्लेन भी चलाऊंगी। શું વાત છે। હંમેશા સપનાઓ તો ઊંચા જ રાખવા જોઈએ હનીબેન, हाँ, એ વાત 100% સાચી છે। और लेडीज तो पावरफुल होती हैं, सब कुछ कर सकती हैं। દરેક સ્ત્રીમાં એ પાવર હોય જ છે। आप घर भी संभालते हो, बाहर भी ध्यान देते हो। ભગવાને સ્ત્રીને એવી ઘડી છે ને કે એ બધું જ મેનેજ કરી શકે છે, બધું જ। હજી કેટલો સમય લાગશે આને? હજી આ બધા જ વેજીટેબલ્સ बस 5 मिनट के बाद डाल देंगे। શું વાત છે, સરસ રીતે ડુંગળી પણ ચડી ગઈ છે। इसको आलू को ऐसे चेक करेंगे, हो ઓકે, गया है। भिंडी को और करेले को डाल देंगे हम। ઓકે, બટાકા પ્રોપરલી કૂક થઈ ગયા છે અને બીજા બધા વેજીસ પ્રોપરલી કૂક થઈ ગયા છે। ત્યારબાદ આપણે કારેલા અને ભીંડા બંને એડ કરીએ છીએ। जी, अब इसको 5 मिनट चढ़ने देंगे। ઓકે, હજી 5 મિનિટ જ્યાં સુધી કારેલા અને ભીંડા કૂક થાય ત્યાં સુધી पूरा આપણે मसाला अंदर मिक्स हो जाए। ઓકે, હા, બધા મસાલા પ્રોપરલી મિક્સ થઈ જાય, કારેલા અને ભીંડા ચડી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું। हाँ, ઓકે, बस भिंडी डालने के बाद 5 मिनट ही लगता है। ભીંડા ઓલરેડી હા। એને ચડતા વાર નથી લાગતી, એટલે હા। 5-7 મિનિટનો સમય લાગશે। जी, અને આને શેની સાથે સર્વ કરીએ છીએ આપણે? શું આની સાથે इसके સ્પેશિયલી? साथ हम रोटी भी खा सकते हैं, चावल भी खा सकते हैं, और मकई के आटे का, चावल के आटे का ઓકે, રોટલા બના रोटला बना के खा सकते हैं। ओके। ये सबके साथ अच्छी लगती है। આ સબ્જી સ્પેશિયલી રોટલા જોડે પણ સારી લાગે છે, પરાઠા જોડે પણ સારી લાગે છે, હા। રોટલી જોડે પણ સારી લાગે છે, और चावल के साथ भी अच्छी लगती है। राइस प्लेन साथ। चावल के साथ भी अच्छी लगती રાઈસ સાથે પણ, કારણ કે આમાં ગ્રેવી પણ છે અને સરસ મજાના મસાલા એડ કર્યા છે, है। हाँ, જેના કારણે આ રાઈસ સાથે પણ એટલી જ સરસ લાગે છે। અને ઠંડીની સિઝનમાં આની સાથે જો આપણે બાજરીનો રોટલો બનાવ્યો હોય તો ઓર જ મજા मजा आ આવી જાય। जाए। वाओ, बहुत अच्छे से सारी सब्जियां पक चुकी है। जी, बन गई है सब। बहुत સરસ રીતે आलू भी हो गया है। બધા જ सब हो વેજીટેબલ્સ गई है। કૂક થઈ ગયા છે। जी, સ્મેલ સરસ આવી રહી છે અને તેલ ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધું છે તો પણ એકદમ તેલ બેલેન્સ લાગે છે। जी, ये खाने के लिए तैयार है। તો સબ્જી પક ચૂકી है, बिल्कुल। સર્વિંગ કે लिए રેડી है। हाँ, હું પણ રેડી છું આનું ફાઇનલ સર્વિંગ માટે અને ખૂબ જ એક્સાઇટેડ છું કે સબ્જી કેવી બની હશે। તો આપણે આને સર્વ કરીએ હવે। तैयार है थूम में भिंडी पटाटा।
મિક્સ વેજીટેબલ સબ્જી થૂમ में भिंडी बटाका अभी રેડી છે. टेस्ट करो और बताओ. ડેફિનેટલી ટેસ્ટ કરીશ. દેખાઈ તો ખૂબ જ સરસ રહી છે અને આની સ્મેલ પણ એટલી સરસ આવી રહી છે. તો દર્શક મિત્રો, આઈ કાન્ટ વેઇટ. હું તમને ટેસ્ટ કરીને જણાવીશ. અદ્ભુત ટેસ્ટ છે અને ખરેખર આની જે ગ્રેવી બનાવી હતી, જે ગ્રેવી પ્રિપેર કરી છે, એનો ફ્લેવર ખૂબ જ સરસ છે. બહુ જ મજા આવી ગઈ. આવી સબ્જી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો હનીબેન, થેન્ક યુ સો મચ આટલી સરસ મજાની રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. आपको भी थैंक यू. દર્શક મિત્રો, 7 પ્રકારની સબ્જીને સ્ટફિંગ કરીને બનાવી છે. આ સબ્જી તમે તમારા ઘરે પણ બનાવીને ખાજો અને તમારા પરિવારને પણ ખવડાવજો. બહુ જ સરસ રેસીપી છે. જો તમારે પણ આવી જ સરસ મજાની રેસીપી બનાવી હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. અમારી ટીમ આવી પહોંચશે તમારા રસોડે અને બનાવીશું જ આવી સરસ મજાની રેસીપી. તો દર્શક મિત્રો, આવી જ અવનવી રેસીપી સાથે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી તમને અને તમારા પરિવારને અમારી GTPLની સમગ્ર ટીમ તરફથી અને ઝાયકો ધ ફૂડ શોની ટીમ તરફથી વિશ યુ અ વેરી હેપી દિવાળી.